જય દ્વારકાધીશ મિત્રો, હું અચાનક એક લિંકમાં મારા એક્સ ભૂતપૂર્વ પતિ સાથે ટકરાઈ. એણે પોતાની નવી પત્ની સામે મને બાળક ન થવા બદલ અપમાનિત કરી, પરંતુ મારા એક જવાબે તેની આખી જિંદગીના પસ્તાવામાં મૂકી દીધો. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું તેને ફરીથી જોઈશ, અને તે પણ આવી જગ્યાએ. બિલકુલ નહીં. દિલ્હીના એક જાણીતા મહિલા સ્વાસ્થ્ય ક્લિનિકમાં હળવી સેનિટાઈઝર અને કોફીની સુગંધ ફેલાઈ રહી હતી. દિવાલો પર ગર્ભાવસ્થાની સંભાળ અને ફર્ટિલિટી ટ્રીટમેન્ટના મોટા મોટા પોસ્ટર લગાવેલા હતા. હું ત્યાં મારી એપોઇન્ટમેન્ટ સ્લિપને આંગળીઓમાં દબાવીને ગભરાયેલી બેઠી હતી. દિલ ધડકી રહ્યું હતું. મારું નામ બોલાવવાની રાહ જોઈ રહી હતી. ત્યાં જ એક અવાજે આખા વેઇટિંગ એરિયાની શાંતિ તોડી નાખી. અરે, જુઓ તો ખરા, અહીં કોણ આવી ગયું? આખરે ચેકઅપ કરાવવા આવી જ ગઈ ને? હું પથ્થરની જેમ થીજી ગઈ. એ ઘમંડી કટાક્ષ ભરેલો અવાજ વર્ષો વીતી ગયા પણ જરાય બદલાયો નહોતો. મેહુલ, તે એવી રીતે અંદર આવ્યો જાણે ક્લિનિક તેનું પોતાનું સામ્રાજ્ય હોય. ચહેરા પર એ જૂની જીતવાળી મોટી સ્માઇલ, અને તેની બરાબર પાછળ એક સ્ત્રી, ઓછામાં ઓછી 8 મહિનાની ગર્ભવતી, પેટ પર હાથ રાખીને શાંત પરંતુ ગર્વથી ઊભેલી. મેહુલે છાતી કાઢીને કહ્યું, જાણે કોઈ વર્લ્ડ કપ જીતી લીધો હોય. મારી નવી પત્નીએ મને 2 બાળકો આપી દીધા છે, તેણે બડાઈ મારતા કહ્યું, તે સ્ત્રીના પેટ પર હાથ ફેરવતા, જે તું 10 વર્ષમાં પણ ન કરી શકી. આ છે નેહા, મારી પત્ની, અને ત્રીજું બાળક આવવાનું છે. તેનો એક એક શબ્દ મારા દિલ પર હથોડાની જેમ વાગ્યો. પળવારમાં બધી જૂની યાદો, એ અંધકારમય વર્ષો ફરીથી જીવંત થઈ ઉઠ્યા. હું માત્ર 18 વર્ષની હતી જ્યારે તેની સાથે પ્રેમ થયો હતો. કોલેજનો સૌથી લોકપ્રિય છોકરો મને પસંદ કરી રહ્યો છે. લાગ્યું જાણે કોઈ મોટું ઇનામ મળી ગયું હોય, પણ લગ્ને એ ભ્રમ માત્ર થોડા જ મહિનાઓમાં તોડી નાખ્યો. દરેક રાતનું જમણવાર એક કોર્ટરૂમ બની જતું. દરેક ફેમિલી ફંક્શન એક ખાલી બેડરૂમની યાદ અપાવતું જે ક્યારેય બાળકોના રૂમમાં ન બદલાઈ શક્યો. દરેક નેગેટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ એક શાંત આરોપની જેમ મારી છાતીમાં ખૂંચતો. જો તું તારી ફરજ નિભાવી શકતી હોત, તારામાં આખરે ખામી શું છે? મેહુલ ડાઇનિંગ ટેબલની સામે બેસીને ટોણા મારતો, અને હું ચૂપચાપ સાંભળતી રહેતી. વર્ષો સુધી મને એવું જ લાગતું રહ્યું કે ખામી મારી અંદર જ છે. હું જ અધૂરી છું, હું જ નિષ્ફળ છું. જ્યારે મેં મારી જિંદગી ફરીથી બનાવવાનો પ્રયાસ કર્યો, નાઇટ ક્લાસીસ જોઈન કર્યા, ગ્રાફિક ડિઝાઇન શીખી, મારું કરિયર બનાવવાનું સપનું જોયું, તો તે મને સ્વાર્થી ઓરત કહીને હસતો હતો. 10 લાંબા વર્ષ લાગ્યા મને હિંમત ભેગી કરવામાં. છૂટાછેડાના કાગળો પર સહી કરતી વખતે મારા હાથ કાંપી રહ્યા હતા, પણ દિલમાં આઝાદીનો પહેલો શ્વાસ હતો. અને આજે
તે ફરી મારી સામે ઊભો હતો. મારો ભૂતકાળ મારા ચહેરા પર ઘસી રહ્યો હતો. બધાની સામે, તેની ગર્ભવતી પત્ની સામે. હું કંઈક કહેવા જ જઈ રહી હતી. ત્યાં જ કોઈએ મજબૂતીથી મારો ખંભો પકડ્યો. જાન, આ કોણ છે? અવાજ શાંત હતો, પણ એટલો મક્કમ કે હવા પણ થંભી ગઈ. આરવ, મારો પતિ. 6 ફૂટ 4 ઇંચ પહોળા ખંભા અને એ મૌન તાકાત, જે બોલ્યો વગર જ સામેવાળાને પાછળ ધકેલી દે છે. તેના હાથમાં 2 કોફીના કપ હતા. પહેલીવાર મેહુલની એ ઘમંડી સ્માઇલ ડગમગી ગઈ. મેં ઠંડા પણ સપ્ટસ અવાજમાં કહ્યું, આ મારો એક્સ હસબન્ડ છે. બસ હાલચાલ પૂછી રહ્યો હતો. પછી હું મેહુલ તરફ ફરી. મારો અવાજ હવે હવામાં ચૂપ્પીની જેમ ચાલ્યો. તે માની લીધું હતું કે સમસ્યા મારામાં હતી. સાચું જાણવું છે? મેહુલના ચહેરા પર હજુ પણ પેલો અહંકાર હતો. પણ આરવની હાજરીએ તેને થોડો વિચારતો કરી દીધો હતો. મેં ઊંડો શ્વાસ લીધો અને એક એવી વાત કરી જે મેં 10 વર્ષ સુધી મારા દિલમાં દબાવી રાખી હતી. મેહુલ, લગ્નના 5 વર્ષ પછી જ્યારે આપણો રિપોર્ટ આવ્યો હતો, ત્યારે તે એ રિપોર્ટ મને ક્યારેય જોવા નહોતો દીધો. તે બસ એટલું જ કહ્યું હતું કે ડૉક્ટરે મને અધૂરી કહી છે. મેં તારા પર ભરોસો કર્યો અને વર્ષો સુધી એ ગ્લાનિમાં જીવી કે હું ક્યારેય મા બની શકીશ નહીં. મેં મારા પર્સમાંથી એક જૂનો પીળો પડી ગયેલો રિપોર્ટ કાઢ્યો, જે મને છૂટાછેડા પછી મેહુલના જૂના કબાટમાંથી મળ્યો હતો. આ જો મેહુલ, આ એ જ રિપોર્ટ છે. આમાં સાફ લખ્યું છે કે સમસ્યા મારામાં નહીં, પણ તારામાં હતી. મેલ ઇન્ફિનિટી, પુરુષ વંધ્યત્વ. તે તારો અહંકાર બચાવવા માટે આ સત્ય છુપાવ્યું અને 10 વર્ષ સુધી મને માનસિક રીતે તોડી નાખી. તે મને પાગલ સાબિત કરવામાં કોઈ કસર નહોતી છોડી. મેહુલનો ચહેરો હવે પીળો પડી ગયો હતો. તેની બાજુમાં ઊભેલી તેની ગર્ભવતી પત્ની નેહા પણ શસ્તબંધ થઈ ગઈ. તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું, મેહુલ, આ શું બોલે છે? જો મેહુલ બાપ નથી બની શકતો, તો પછી આ? મેં શાંતિથી નેહા તરફ જોયું. નેહા, હું નથી જાણતી કે તારા પેટમાં કોનું બાળક છે, પણ એટલું ચોક્કસ છે કે મેહુલ તારી સામે પણ જૂઠું જ બોલી રહ્યો છે. કદાચ તને પણ તેણે અંધારામાં રાખી હશે, અથવા તું કંઈક છુપાવી રહી છે, પણ મેડિકલ સાયન્સ જૂઠું નથી બોલતું. મેહુલ હવે પાયમાલ થઈ ગયો હતો. જે ગર્વ સાથે તે છાતી કાઢીને ઊભો હતો, તે હવે જમીન પર નજર મિલાવી શકતો ન હતો. તે ત્યાંથી ભાગવા જતો હતો, પણ આરવે તેને રોક્યો. આરવે મારો હાથ પકડ્યો અને ગર્વથી મેહુલ સામે જોઈને કહ્યું, મેહુલ, તારા જૂઠે એક સ્ત્રીનું જીવન બરબાદ કરવાની કોશિશ કરી, પણ કુદરતનો ન્યાય જો. આજે અમે અહીં કોઈ ટ્રીટમેન્ટ માટે નથી આવ્યા. મારી પત્ની પ્રેગ્નન્ટ છે અને અમે માત્ર રૂટીન ચેકઅપ માટે આવ્યા છીએ. જે સ્ત્રીને તે વાંજણી કહીને તરછોડી હતી, તે આજે મારા બાળકની માતા બનવાની છે. આ સાંભળતા જ મેહુલના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેની પત્ની નેહા પણ રડતી રડતી ત્યાંથી ચાલી ગઈ. કદાચ તેના પોતાના પણ કોઈ રહસ્યો હતા જે હવે મેહુલ સામે આવવાના હતા. મેહુલ ત્યાં જ વેઇટિંગ એરિયામાં
ખુરશી પર ફસડાઈ પડ્યો. તેના ચહેરા પર પસ્તાવો અને અપમાનના ભાવ સાફ હતા. તેને સમજાઈ ગયું હતું કે સત્ય છુપાવવાથી અહંકાર તો સચવાય છે, પણ આખરે નસીબ તમને એવી જગ્યાએ લાવીને ઊભા રાખે છે જ્યાં તમારો બધો જ ઘમંડ ચૂરચૂર થઈ જાય છે. મેં અને આરવે ત્યાંથી ચાલવાનું શરૂ કર્યું. મેં પાછળ વળીને જોયું નહીં. 10 વર્ષનો એ બોજ આજે મારા ખંભા પરથી ઉતરી ગયો હતો. આજે મને સમજાયું કે હું અધૂરી નહોતી, બસ ખોટી વ્યક્તિ સાથે હતી. આરવે મારો હાથ જોરથી પકડ્યો અને ધીમેથી કહ્યું, ચલ જાન, આપણો નંબર આવી ગયો છે. મારી આંખોમાં હર્ષના આંસુ હતા. ન્યાય મોડો મળ્યો હતો, પણ સચોટ મળ્યો હતો. બોધ કોઈને નીચા બતાવવા માટે બોલાયેલું જૂઠ આખરે તમને જ નીચા પાડે છે. સત્ય ક્યારેય છુપું રહેતું નથી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.